નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદમાં સીપી પટેલ એન્ડ એફ.એચ. શાહ કોમર્સ કોલેજ એનસીસી વિભાગ દ્વારા એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનો વિષય એનસીસી શેપિંગ રિસ્પોન્સિબલ યુથ ફોર નેશનલ સર્વિસ એન્ડ લીડરશિપ, પાસ્ટ લેગેસી, પ્રેઝન્ટ રોલ એન્ડ ફ્યુચર વિઝન રહ્યો. આ સેમિનારની શરૂઆત મંગલદીપ પ્રાગટ્ય દ્વારા થઈ. ત્યારબાદ ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર તેજલ તન્ના ઉપસ્થિત રહ્યા. તમામ મહાનુભાવોને શાબ્દિક પરિચય સાથે હાર્દિક આવકાર પાઠવ્યો અને પુસ્તક દ્વારા સન્માનિત કરે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મેજર મનીષ મોરેકર અને મુખ્ય અતિથિ તરીકે શ્રી મિથિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ વિષય પર ચર્ચા થઈ. માર્ગદર્શન અને પ્રેરક વિચારોથી દરેક મહાનુભાવોએ આ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો. ઉપરાંત વિવિધ ભગીની સંસ્થાઓના વડાઓની હાજરીએ સેમિનારની શોભા વધારી. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ સંચાલિત સીપી પટેલ એન્ડ એફ.એચ. શાહ કોમર્સ કોલેજ ઓટોનોમસમાં ચેરમેન ડૉક્ટર બી.એન. પટેલ સાહેબના નેતૃત્વમાં એક દિવસનો એનસીસીનો સેમિનાર આજે કેસીજી સ્પોન્સરશિપ અંતર્ગત યોજાયો છે. આનો મુખ્ય ભાવાર્થ એવો છે કે 2047નું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું વિઝન વિકસિત ભારત 2047, તો આપણું યુથ જો ટ્રેન થાય, ડિસિપ્લિન, ડેડિકેશન અને પેટ્રિયોટિઝમ એમની અંદર એટલું જ જળવાય જે આપણા પૂર્વજોએ આપણા માટે કામ કરીને ગયેલા છે. તો જેમ સાહેબે કહ્યું એ પ્રમાણે પહેલી વખત એનસીસીની અંદર આવો કોઈ પ્રકારનો સેમિનાર થઈ રહ્યો છે. તો સીપી પટેલ એન્ડ એફ.એચ. શાહ કોમર્સ કોલેજ, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, સૌ હોદ્દેદારો, ઓનરેબલ ડૉક્ટર બી.એન. પટેલ સાહેબ અને એનસીસીના કેડેટ્સ આજે કંઈક અહીંથી લઈને જશે અને 2047 વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપશે. આવા પ્રોગ્રામો વારંવાર અમારી સંસ્થાની અંદર ચાલતા જ હોય છે. ભવિષ્યમાં પણ સમાજ ઉપયોગી એવા સેમિનારો અમારે ત્યાં થશે. એ સાથે આપ સૌને વંદન. આજે સીપી પટેલ કોમર્સ કોલેજ ઓટોનોમસ એની અંદર કેસીજી સ્પોન્સર્ડ એક દિવસનો વર્કશોપનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતની અંદર આ એક પહેલી વખત એવું હશે કે જે એનસીસીની અંદર આવા પ્રકારનો વર્કશોપ થાય છે. એ બદલ હું સીપી પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ, મેનેજમેન્ટ અને જે એમના એએનો છે એમને અભિનંદન આપું છું અને આશા રાખું કે ભવિષ્યમાં પણ આવા પ્રકારના વર્કશોપ અને સેમિનારનું આયોજન કરતા રહે. આ વર્કશોપ એનો જે એમ છે એનસીસી કેડેટ્સ એની અંદર સારી ક્વોલિટીઝ ડેવલપ કરી અને એનો વિકાસ કરવો અને એક સારા લીડર બનાવવા, જે સારા લીડર દેશ માટે યોગદાન આપે અને ભારત દેશને સ્ટ્રેન્થન અને સમૃદ્ધ બનાવે. થેન્ક યુ.